मैं राठौड़ मोहितની ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને અમારા ખજૂરભાઈના વિડીયો જોતા રહેજો. જય માતા. શી જવું છે હાલો. તો હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં થઈ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે હવે ફેમિલી સાથે અમે જાવી છીએ બણભા ડુંગર. આપણે ઉપર ગયા હતા તો ફેમિલી સાથે જાવી છીએ. તો ચાલો મળીએ આપણે બણભા ડુંગર. मैं राठौड़ मोहितની ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને અમારા ખજૂરભાઈના વિડીયો જોતા રહેજો. જય માતા. અત્યારે અમે ઊભા રહી ગયા છીએ ગલતેશ્વર રસ્તે છે. ગલતેશ્વરથી થોડુંક જ આગું થાય છે. તો હવે અહીંયા બે ઊભા છે. બેવું પાણી પીવું છે તો ઊભી રાખીને ઘડી કંઈ પોરો ખાવી બીજા આવે છે ને તો હાલવત થઈ જાય. જેવું જો અહીંયા ઊભો કામ પતાવી નાખે. આપણે ગાડીની વાટે છે કે ગાડી આવી જાય. હમણાં આવતા હતા ને તે કામરેજ ખજૂરભાઈ ને લાલાભાઈ હતા, તરુણ જાની. અમને બહુ ટાઈમ નહોતો એટલે આપણે ખાય વિડીયો બનાવીને વી આવ્યા. તરત ફોટો પાડી કાઢવીને વી આવ્યા. ખજૂરભાઈ ઘરે હતા, ખજૂરભાઈ હારે નહોતા તો આપણે ટાઈમ નહોતો નકર આપણે ઊભા રહે. હવે આપણે જઈ ગાડી આવી ગઈ છે. ચાલો. તો આપણે પેટ્રોલ પુરાવા ઊભા રહી ગયા છે. પેટ્રોલ પુરાવીને પછી જેવું કે મને ફોટો પાડી ગયો છે એને ટ્રેક્ટર પાસે ફોટો પડાવવો હશે. તો આપણે અહીંયા પેટ્રોલ પંપ આવ્યો છે, ભારતીય પેટ્રોલ પંપ. પેટ્રોલ પુરાઈ દીધું છે. હું એમાં બેહવું છે પછી હા ચાલો. જેવું બેસી ગયો છે જેવું ભાઈ બેસી જાય ટ્રેક્ટરમાં. ટ્રેક્ટર આંકે એ નો કરાય, ગાડી હોઈ જાય ત્યારે ટ્રેક્ટર ઊંઘ કરીને. હા પેટ્રોલ પંપ છે. હા જેવું ભાઈ નવા ટ્રેક્ટરમાં આવી ગયા છે. અહીં જો મારી સામે. હા અહીંયા જો નવા ટ્રેક્ટરમાં આવી ગયા છે ને, હવે એને મજા આવે. જો ઈનો ડે તારું દાદા આમ ઓછું થાય હોમ કરી ઓછું થાય ટ્રેક્ટર. ટ્રેક્ટરમાં બે વાર કે નાળિયેરી ટ્રેક્ટર. હવે જવું છે આપણે ગાડીમાં જવું છે. હાલો બસ લ્યો હાલો.
પાછી હવે એક જગ્યાએ ઊભી રાખી છે પાછી. તો અહીંયા આપણે રોડ બને છે. જો આ બધા આપણા સાથીદારો છે. એક સાથીદારો અહીંયા છે, અહીંયા ઊભી રાખી દીધી ગાડી. અને આપણે વાટે છે હવે તો એમાં એવું છોકરા રોવા મીને એમ કાંઈક કહે છે ને જેવું ભાઈ ઊંઘમાં આવ્યા છે. ખબર ઊંઘ આવે હે આમ કરો અને ઊંઘ આવે છે આમ દેખ કરે કેતો આમ કરો. તો હમણાં હવે અહીં કડીક ઊભા છે એવી પછી પાછા આગળ ચાલુ કરી દેવું જવાનું. તો અમે બણપા ડુંગર પગી ગયા છે એવી અને એનું મેન ગેટ આમ છે પણ ત્યાંથી ચડીને આમ ચડવાનું છે ઠેઠ. આમ તો તમને ખબર જ છે, તમે ફર્સ્ટ વિડિયો જોયો પેલો આપણે વિડીયો તમે જોયેલો છે, આપણે અહીંયા બનાવેલો છે. તો આપણે બીજી વાર હવે ફેમિલી સાથે જેવો ભાઈ આટલું ભાગ લેવા ગયા છે બીજા કાકા હાજુ તો ભાગ લઈને હમણાં પાછા ઉપર જાવ, ઉપર જઈને પછી પાછા અહીંયા ખાવું, વિડીયો બનાવીશું, વ્લોગ બનાવીશું, બરોબર ને? તો જેવું ડુંગરો ચડવાની તૈયારી કરે છે. જાઓ જાઓ દોડ 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 જલ્દી જેવું. જેવું ડુંગરો ચડે છે દાદર. સડી જા અહીંયા બાવજ છે, સડી જા. હા કેમ છે, કેમ છું જેવું થાકી ગયું? બે થાકી ગયા. એટલું ચડ્યા થાકી ગયા. અડધે લગીને તો જેવું આમલો એકલો ચડ્યો એટલા મને ફાઈ દીધો. તો મિત્રો ડુંગરો ચડતા ચડતા થાકી જવાય છે. એકવાર તો બેહીને થાકી જવી, પછી હાલીને થાકી જવી, હા ગાંધો થઈ જાય. મારે થયું એવું, ઉપર ચડી જાય ને અડધે પછી કાનમાં ઢાક પડી જાય. મારે થયું એવું, અડધો પોણો ચડી ગયો પછી હું કે ખબર પાણીની બોટલ લેતા કે ઉતાવળમાં ગયો અને ઉતાવળમાં આવ્યો કે અત્યારે જોવો મારું શરીર પરસેવો હારી પીટ નો બોલો વાહે હાલીને આવે છે, હાલીને આવ્યો જેવું અડધે ચડી ગયો. કાંઈ જેવું વ્યૂ તમે જોઈ શકો છો, એક નંબર છે. આ ભાઈ પાણીની બોટલ લઈને જાય છે. હા, બે પાણીની બોટલ લેવા હું હેઠે ગયો હતો એટલે
એટલે મારી વાટ લાગી ગઈ હારી પેટની. સનસેટ પોઈન્ટ ની મજા આવશે. પહોંચી ગયા છીએ અમે અને અહીંથી નજારો આપણો દેખાય જેવું છે ને જેવું થાકી ગયો કઈ જેવું મારે આવું છે ને દાંત કાઢતો હતો. माहौल हम बनाएंगे और मारे वो भी जाएंगे जो तुम्हें बचाने आएंगे. તો ફાઇનલી આપણે અંધારું થઈ ગયું છે. 7:30 જેવું થઈ ગયું છે ને હવે આપણે ઘરે જાવું. અંધારું થઈ ગયું છે ઘમઘોર થોડુંક હજી એમ તો ઉજાવવામાં દેખા હે. તો ચાલો હવે જઈએ અમે ઘર બાજુ. જેવો જો મારો ઠેકડો મજા આવે જેવું જઈએ આમ જાવ ત્યાં નથી જવાનું બેટા આમ ઘરે જાવ જેવો આમ જવાનું જાવ ને વાહ શી જવું છે. હાલો હાલો ઉતરો હાલો આવી છે. અરે આવું હોય ચાલ તો જો અહીંયા એવું ના ઘોડી બતાવીને તે બેહવું છે. હવે હેઠે જવાનું બેટા આપણે મને આમાં જ લઈ જાય હાય. તો આપણે બણભા ડુંગરથી ઉપર ઉતરી ગયા છે નીચે ઉપરથી પરસેવો વળી ગયો. હવે આવી છે ઘરે. તો આપણે ગાડી અહીં પાર્કિંગમાં મૂકી છે ગાડી. તો હવે જાવી છે ઘર બાજુ. તો મળ્યું તમને ઘરે. આખું મોઢું પલળી ગયું એટલે પરસેવાનું પગ ધરવું જશે આમ એટલા દાદરા છે. મજા આવે એમ તો. ચાલો મળવી તમને આગળ પાછા ઠેર લગી બ્લોગમાં બન્યા રહ્યો. તો મિત્રો અત્યારે આ છે રાઈટનો નજારો. તમે જોઈ શકો છો કેવો નજારો છે. તો અત્યારે ઢોસા ખાવા આવી ગયા જેવી અને એવું ભાઈ ઢોસા ખાય છે. બીજા ભાઈ ઢોસા ખાય અને ઢોસા ખાઈને જવાનું ઘરે. બાકી છું હજી બાકી છે આને ઢોસાને. ચાલો હું ઢોસા ખાઈ લઉં પાછા મળવી.